વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મનોજીવં મારુતતુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજनं વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં યુચરી. તો આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. હરિ બજાવિન જાત હૈ અવસર ઈશરદા. જેમ સદગુરુ સેવા સોયલી એને નિભાવવી મુશ્કેલ. જેમ નટ ચડે દોર પરે એવો છે આંખે. તો સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. ભલે સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. જેમ નાથ વગરની નારી નકામી ને મકાન વગરની બારી નકામી. અરે ખીચડી બહુ ખારી નકામી અને સાકર વગરની ઘારી નકામી. તો આજ રોજ ઓમ હેરિટેજના આંગણે આવું સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય ભાગવત કથાનું આયોજન અને એની પૂર્ણાહુતિની ઢળતી સાંજે આપ સૌ સાંજનું ભોજન લીધા બાદ આ પરિસરની અંદર ભેળા થયા છીએ. આજે મારે જોકે અહીંયા પૂજ્ય સાગર દાદા શાસ્ત્રીજી એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. લગભગ બધા કથાના આગલે દિવસે કાર્યક્રમો હોય, કથાના દિવસે કાર્યક્રમો હોય, પણ પહેલી વાર એવું બન્યું છે કે કથાની પૂર્ણાહુતિ થઈને કાર્યક્રમ છે ને આટલા બધા વ્યક્તિઓની હાજરી છે. કાર્યક્રમો તો ઘણા કરીએ છીએ અને કરશું, પણ પહેલો એવો કાર્યક્રમ છે કે કથાની પૂર્ણાહુતિ થઈને આગલી કથાની તારીખ મળી ગઈ હોય. બીજું મોટી મોટી કથાઓ બધા પોપડામાં થાય, જમણવાર હોય, પણ એક આ બિલ્ડિંગમાં કેમ્પસની અંદર કથા હોય અને રોજે રોજ પાછું નવું ભોજન હોય, એટલે એ વિચારને એકવાર જોરદાર તાળીથી વધાવો. બાકી નકર કાજુ કળિયા ઓલા કલરવાળા મમરાની પરસાદીને યજમાન દેતા હતા. એની બદલે તમે લાઈવ હુખડી ખવડાવો છો ગામને. મને તો કે હાથે હાથ દિવસ આવજો. પછી મેં કીધું હાથે હાથ દિવસ આવી, પછી તમે પાસે એમ કહે છો રોજ રોજ ખાવા જાવો છો શું? પણ એટલું બધું સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય આયોજન છે. જોકે આજે 3-4 વાતો ઉપર મારે વધારે બોલવું છે. એક તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એટલે દેશભક્તિની પણ આપણે વાતો કરીશું. બીજું, આજે જોગાનું જોગ
મધર્સ ડે છે એટલે મા બાપ વિશે પણ મને 2-3 જણા કહી ગયા કે બોલજો તમે. એટલે જે કોઈ આજુબાજુમાં 7-8 જણા સામે બેઠા છે, 15-20 જણા ઓલી બાજુ બેઠા છે, એ હું તમને કહેતો નથી કે ભાઈ આવો, પણ તમને એમ લાગે કે ત્યાં મિસાઇલ પડે એવું છે, એન્ડ પવી આવો. ક્યારે ડ્રોન આવે એનું કાંઈ નક્કી નહીં, એટલે આગળ વહી આવો. અને સોફા ઉપર શાસ્ત્રીજી આવવાના છે એવા મને સમાચાર છે, તો 2 છોકરા ઉભડક બેઠા લઈ લો એને. કારણ કે એ સોફો બગડે પેલા હું તમને આનંદ કરાવીશ. કારણ કે અત્યારે છે ને ગુજરાતની અંદર આંગળીના ટેરવે ગણી શકાય એવા 3-4 કલાકાર જ છે જે ગેરંટી આપે તમને આનંદ કરાવીશ. એટલે તમને મારી પાસે બધો નવો મસાલો મળશે. હું અપડેટ કલાકાર છું. કારણ કે અત્યારે શું છે, ઝડપી જમાનો છે. તમે 15-20 દિવસે એક મહિને નવી સ્ક્રિપ્ટ ન લાવો, નવી વાતો ન લાવો ને તો તમે માર્કેટમાં નીકળી જાઓ. હા, એટલે નવું તમને બધું ઘણું સમજાવીશ. સમજાવવાનું જો કે શાસ્ત્રીજી સમજાવતા, હું તમને ખાલી સંભળાવીશ. અને બીજું કે હું અહીંથી બોલું ને તમને સારું લાગે તો લેજો, બાકી જો હું તમારી કોઈ લાગણી દુભાવવા માટે બોલતો નથી. ભાઈઓની વાતો આવશે, બહેનોની વાતો આવશે, બધાને લગભગ પારિવારિક બધી વાતો આવશે, પણ કોઈ ખોટો ન લગાવતા. અને કાલ કોઈ માફી મગાવવાની વિડીયો ન બનાવતા. કારણ કે મારી ભાવના તમારો કોઈ લાગણી દુભાવવાની ન હોય. એક છોકરો બન કહેતો હતો વરદા મને કે મારે લગ્ન કરવા છે, કંઈક છોકરી હોય ચીનજીઓ. પછી મને ઘડી કરીને કે છોકરીનું નામ ભાવના હોવું પડે. પછી ઘડી કરીને કે એ છોકરી સારી હોવી પડે. મેં કીધું આવું કેમ કે છે? કથામાં આવ્યું હતું, ભાવના સારી હોય ને તો સફળતા મળે. એટલે મારી ભાવના, અરે મારી ઘરના નામ ભાવના નથી, મારી ભાવના સારી છે. પણ તમે કોઈ ઉડતું ન ઓઢ લે, સમજ્યા? કૃષ્ણ ભગવાને કીધું ને કે અર્જુન તીર ચલાય, તો કે કઈ દિશામાં તીર ચલાવ, કે ગમે એ દિશામાં ચલાય, ઉલટું પકડવા વાળા ઉભા જ છે. માટે એ પણ કાંઈક વાતો કરીશું. અને અત્યારે દેશકાળ બહુ નબળા ચાલી રહ્યા છે. હા, હમણાં વાત થાય છે ડોલરની. મેં કીધું ડોલર છે ને કોઈના હારા કોલર નહીં રહેવા દે, ઘસી નાખશે બધા એના. અને વાતાવરણ પણ તમે જુઓ અત્યારે એટલું જામી ગયું છે. હમણાં અંબાલાલને એક ભાઈએ ફોન કર્યો કે અંબાલાલ કે શું, એ કે જો ને 9, 10 ને 11 તારીખમાં વરસાદ પડશે. અંબાલાલ કે મને શું કામ પૂછો છો, હવામાન ખાતામાં પૂછો ને. કે હવામાન ખાતામાંથી જ બોલું છું. અમારું ક્યાં કઈ સાચું પડે છે, હવામાન ખાતા વાળાનું જ સાચું પડે છે. હમણાં દેખભાઈ અંબાલાલને પમથી ફોન કર્યો કે અંબાલાલ કે શું, એ કે જો ડભોલી 4 રસ્તે પોલીસ વાળા પકડે છે. એ ક્યાં એને પૂછવાનું છે. પણ હવે આગાહી ઓછી થાય તો સારું. એક ધારી એટલી બહબાટી બોલે છે. ભાઈ આ સરસ મજાનું આયોજન, એમાંય સાઉન્ડ. 7 દિવસથી તમે બધા થાક્યા છો અને આજ રવિવાર છે તોય આ બધું આયોજન. મેં કીધું આવું કંઈ વીકતા નહીં. અને અમે આવ્યા એ પેલા સાઉન્ડ વાળાએ એટલું સરસ મજાનું સાઉન્ડ ગોઠવી રાખ્યું હતું. એકવાર સાઉન્ડને જોરદાર તાળીથી વધાવો ભાઈ. પારસમણી સાઉન્ડ. અને હવે લોક મારી દીધો, એક સીટે નહીં વાગે, તેમ જોઈ ગયો. હા, લોક લાગી ગયો. તમે બધા મારજો, મજા આવે ને. આપણે શું ટાઈપ પી છીએ, આપણે મંદિરમાં જઈને તો હું કહું ભાઈ સીટી ન મારતા, અમુક મર્યાદા. અહીંયા છે ને ફ્લેક્સિબલ કાર્યક્રમ છે, કોઈ બંધન નહીં. તમને મજા આવે, તમને સાંભળવું હોય એ આવીને કહી જાઓ, ચિઠ્ઠી મોકલો. બેનોને કહું તમારે સાંભળવું હોય આ આવીને કહી જાઓ. એમ નહીં પલોઠીવાળાને દેવું, તમે તાર સમજો હોઈ જાઓ, આડા થાવ, ત્રહા થાવ. મોજ કરવાનો કાર્યક્રમ છે, કોઈ બંધન વાળો કાર્યક્રમ નથી. બંધન આપણે પૂર્ણાહુતિ પૂરી થાય એટલે બંધન બધું ભૂલી ગયું. હા, અને હું કાંઈ બાર ગામથી આવ્યો નથી, અહીંથી જ છું. હા, ઘેલાના કાંઠે ગામડું, ગઢડા રૂડું ધામ. હવે 2 કલાક મને સાંભળજો, અંકિત વાઘાણી મારું નામ. અને કણબીના છોકરાને કલાકાર થવું બહુ અઘરું છે. પણ હવે બધા તમે બધા સ્વીકારી લીધો એટલે માર્કેટમાં આપણું હારા મારું હાલી ગયું. અને નાયતનો પૈસો નાયતમાં જ ખરો. હા, એટલે આવું નવું કથાનું આયોજન ફરજિયાત તમારે કરવું જ, પાછો મને જ લાવવો અને આનંદ કરવાનો છે. હા, જો કે આટલી બધી હાજરી તમારી બધાની, તમારા બધાના મોઢા જોઈને
મજા આવે છે મને તે, કારણ કે એટલા બધા ફોર્મમાં છો. બાકી માર્કેટમાં અત્યારે એટલી બધી મંદી. હા, અમુક અમુક વીક પહેરે છે ને તો ધોળાવાળ થાય છે. હા, હમણાં ભરતભાઈ મેં એક ભાઈને કીધું, મેં કીધું તમે કયા હાબુથી નાવો છો? તો મને કે ડવ લક્ષ લાટા. એટલે મેં કીધું કાં ડવ હોય, કાં લક્ષ હોય, કાં ઓલો સાદો લાટો હોય માથું ધોવાનો. ડવ લક્ષ લાટા કેમ? મને કે મારો છોકરો ડવથી નાય, મારી છોકરી લક્ષથી નાય, અને મારા ઘરના લાટાથી માથું ધોવે. પછી તૈણીની સપત્રી વધે ને મારે આટલું બનાવવાનું ડવ લક્ષ લાટા. આમાં જેને અહીંયા જે ટાઇલ દેખાય ને એ ડવલક્ષ લાટા વાળા. જો ભાઈ તમે એની સામું જો, એનો વાંક નથી, આ બાજુથી સુધારો કરવાનો છે. હાબુ થોડો સારો બનાવો. હા, હમણાં તું આફ્રિકા ગયો ને તો ત્યાં સરસ મજાની હોટલમાં મને ઉતારો આપ્યો. તો બીજે દિવસે વિવેક ખાતર પૂછતા હતા યજમાનો કે તમે ભાઈ તમને ઉતારો બધો વ્યવસ્થિત છે ને, આ બધું સારું સારું મળી ગયું છે? મેં કીધું બધું જ સારું છે, ગાડીથી લઈને હોટલ સુધી, પણ મેં કીધું બાથરૂમમાં તમે હાબુ કહેવાય. મેં ક્યાં ફીણ જ નથી વળતા. અરે મને કે હોય સારામાં સારી બ્રાન્ડના સાબુ. મેં કહ્યું હાલો બતાવું. તે હું અંદર લઈ ગયો. મને કે ક્યાં હાબુ? મેં કે જો હાબુ આમથી ફીણ જ નથી વળતા. મને કે હાબુ નથી, હાબુ મેકવાનું ખોખું જ ખોલો, અંદર હાબુ હોય. ઉજળા કરી નાખ્યા હો મને. એટલું રૂપાળું ખોખું હતું. મેં કીધું હાબુ હશે. હા, અને જોકે આપણે તો બધા ઓલા બોટાદના 215 હાબુથી નાય નાઈને આવ્યા ને અહીંયા, એટલી મજા આવે છે હવે. અને બોટાદનો 215 હાબુ આવતો, અઠવાડિયે જ નાવાનું. અને એમાં રવિવારે રજા હોય તેથી વાડીએ કોઈ માવતર જાય નહીં, કાંચીના ખાટલા ઉપર બેહારે નવરાવા માટે. અને છોકરું રોવે નવરાવતી વખતે. નવરાવે એટલે નહીં, હાબુમાં ઓલી કાંકરી આવી ગઈ હોય, ઉજળા કરી નાખે હો. અને એટલો કડક હાબુ આવતો બોટાદનો. ગરમ પાણી નાવા માટે મૂકે ને એ તપેલામાં જ હાબુ નાખી દેવાનો. નાવાનું થાય ને તો થોડોક ઢીલો પડે. અજળ. હમણાં મારે પાલતાણા પાસે કાર્યક્રમ હતો, અને કાર્યક્રમ પૂરો થયો એટલે પાલતાણાની બાજુમાં સેંજળિયા ગામ છે, ત્યાં બીજે દિવસે કાર્યક્રમ હતો. એટલે મેં કીધું ગરડા કાંઈ પાછું આવું નથી, ન્યા હોઈ જાઓ. એટલે સવારમાં જાગી નાનકડું ગામ. મેં કીધું ભાઈ હું ગરડા ગયો નથી, આયના શું સાંજે કાર્યક્રમ છે એટલે મારે બાલ દાઢી કરાવવી છે. તો ક્યાં દુકાન છે? કે ગામમાં કંઈ દુકાન ન હોય, ગામમાં શું છે એકાદો વાળંદ હોય, ફોન કરો એટલે ઘરે આવે, ઘરે સર્વિસ આપી દે. મેં કીધું બોલાવો ને ભાઈ, ત્યાં ઘરે આવ્યો. મેં કીધું દાઢી કરવાની છે. મને કે બેસી જાઓ. હાબુ કાઢ્યો, હાબુ ઉપર થૂકીને મને ઘસ્યો. એટલે મેં કીધું આમ ન હોય. તો મને કહે તો મહેમાન છો ને એટલે હાબુ ઉપર થૂકીને આમ ઘસ્યો. મહેમાન ન હોય તો ડાયરેક્ટ થૂકીને કહું છું. ડાયરેક્ટ આવવા દઉં છો કે. એટલે મેં કીધું કાંઈક તો લિમિટ રાખો. વૈયાવો મહેમાનો બધા વૈયાવો, એનો રસ્તો આપજો. મહેમાનો બધા પાછળથી નથી આવતા, કેમનું છે? આગળ લઈ લો ને બધા છોકરા બધા. તમે બેઠા ને એ પગ ભલે લાંબા કરો પણ પલોઠી વાળી જાઓ, કારણ કે તમારા ફાટલા મોજા મને દેખાય છે. એ દર્શન પાછા મારે કરવાના. આમાં ડાયરામ કેવું થાય, ઘણી વાર શું થાય, બધા પૈસા ઉડાડતા હોય ને આમ પૈસા, તો પછી સ્ટેજ ઉપર પૈસા બહુ થઈ જાય ને એટલે પછી 2-3 છોકરા વીણવા આવે, આમ વેણે આમ વેણે. એક જગ્યાએ પૈસા વીણવા ને આમ ને આમ, તમારા મોજા ક્યાંય લીધા? એટલે મેં કીધું એક તો હારા 2 જોડ હોય, બહાર નીકળ્યા હોય હારા પહેર્યા, એમાં તમે ક્યાંય લ્યો. હા, પણ માયક જોકે બહુ સારા છે. એક જગ્યાએ હું કાર્યક્રમમાં ગયો ને તો મને એમ કે ડાયરો હશે, તો હું ગયો તો એ કે ઊભા ઊભા તમારે બોલવાનું છે. હવે મેં કીધું ઊભા ઊભા તો નેતાઓ યોજના બતાવતા હોય સારું લાગે, આ કલાકાર બોલતા હોય ન સારું લાગે. એ કે જે હોય બોલી જાવ ને. હવે માયક કેવું હતું, રામાપીરના આખ્યાનમાં ઊંચું નીકળતા આમ. હવે ના હું જોઈને બોલતો તો માયક ઊંચું ઘણું. એટલે મેં કીધું ઊંચું જોઈને બોલવું પડે છે, સામું જોઈને બોલવાની મજા આવે, ઊંચું જોઈને બોલવાની મજા ન આવે. એને કંઈક વ્યવસ્થા કરો ને. એક ભાઈ કે 5 મિનિટમાં વ્યવસ્થા કરવું, તો 5 મિનિટ પછી 2 ઈંટું લઈને આવે, ક્યાંય પૂરું બારી જાવ. એટલે મેં કીધું આમ ન હોય. મને કે તમારા લગ્ન થઈ ગયા છે? મેં ધન મને કે હવે જાદુ કરતા શીખો.
એટલે જાતું કરું મારે વારે વારે ઘણી વાતો કરવી છે. હમણાં એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો ને તો એના ઘરના રોતા હતા ધીમું ધીમું. તે કે રોવે છો શું કામ? એ કે રોવ નહીં તે કરું શું? પણ એ કે રોવે છો શું કામ? એ કે બાજુવાળા માસીએ મને ગાંડી કીધી. એ કે રોમાં અને નિરાતે વિચાર કર, એને ખબર કઈ રીતે પડી? લગાવ તાળે લગાવ એક વિચાર એ કરો, એને ખબર કઈ રીતે પડી. એમાં હમણાં જો ઘઉં ભરવાની સિઝન ગઈ, એવા બધા ઘઉંની બહબાટી બોલાવી રજોટો એક ધારામ ગેપમાં તમે નીકળો ને એપાર્ટમેન્ટમાં નાખો સાણા અવાજ આવતા હોય. આઈન પણ ફ્લેટવાળા બેન આઈન પણ ફ્લેટવાળા બેનને કહેતા હતા કે તમારે ઘઉં આવી ગયા? તો આ બેન કે ના ના હાંજે નમૂનો લાવશે. નવું લાગ્યો તાળી પાડો ભાઈ. એટલે આ બધા નમૂના નથી હો, આ દાગીના છે બધા 24 કેરેટ. અમારા મિત્ર છે ને સંબંધ છે ને તો એના ઘરના નામ નમ્રતા. તો એટલો બધો ભાવમાં આવી ગયો, નમું મારી અને હું નમૂનો. મેં ખરેખર તું નમૂનો જ જો. હા, હું લેક ગાર્ડન પાસે હતો ને કતાર કેમ લેક ગાર્ડન પાસે, તો ત્યાં આમ ઝાડવા નીચે બે પ્રેમી પંખેડા બેઠેલા સમજે. તો એટલી મીઠી મીઠી વાતો કરે તો હું ઘડીક ઊભો રહી ગયો પાછળ. મેં કીધું આમાં કંઈક મસાલો મળશે. તો એટલા બધા ઓતપ્રોત થઈ ગયા ને તો ઓલી છોકરી કે તમારું દિલ કેટલું સાફ છે? તો ઓલો છોકરો કે હા હું મારા બા કહેતા હતા હું નાનો હતો ને તો હાબ ઉગળી ગયો હતો. એટલે આ બધું દિલ સાફ છે. એમાં હમણાં તો વેલેન્ટાઇન ડે ગયો, એટલા બધા તહેવારો અત્યારે આવે છે. વેલેન્ટાઇન ડે, રોઝ ડે, ચોકલેટ ડે, બ્લેક ડે. મેં કીધું આ બધું બંધ કરો, ભાવનગરની હર્ડ ડે લ્યો. હા, કારણ કે ત્યાગ કરવામાં મજા છે અત્યારે, ત્યાગ કરો. વેલેન્ટાઇન ડે ગયો ને તો હમણાં એક દીકરી ગઈ સ્ટેશનરીએ, એ કે તમારી પાસે એવા કાર્ડ છે જેના ઉપર એવું લખ્યું હોય હું તને એકને જ પ્રેમ કરું છું? એ કે છે ને એવા કાર્ડ? એ કે સારું એવા સાથ આપો. એટલે બોલો, આવા સમયમાંથી હું તમે નીકળીએ છીએ. અને જોકે આ દેશ, મારે બે ચાર એ વાતો કરવી છે, આ દેશ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં તુલસીને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતું. આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. વિદેશના તહેવારો ઉજવો કાંઈ વાંધો નહીં, આ બધા ડે ઉજવવામાં આપણી જન્માષ્ટમી, આપણી રામનવમી કે આપણા દિવાળી જેવા પર્વો ન વયા જાય ને એ યાદ કરવા માટેના આવા મંડપો નાખવામાં આવે છે. મને રાજનભાઈ વાત કરતા હતા, મને કે 10 વર્ષથી લઈ અને 25 વર્ષના છોકરાને ભાગવત શું છે એ કોણ કહે છે? આપણી સંસ્કૃતિ શું છે એ શું કહે છે? એ તો મોબાઈલમાં કોમ્પ્યુટરમાં જ પડ્યા છે. પણ આ મંડપ નાખવાનું કારણ એ કે ખબર પડે આ ભાગવત સપ્તાહ બેસાડવાનો અર્થ શું છે, ભાગવતમાં શું પાત્રો આવે છે, કેવા અવતારોની વાત આવે છે. હા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અને જિંદગી આખી તો એટલે શંખ ફૂંક્યો, વાંસળી વગાડે તો આવે યાદ રાધા. આ રાધા છે. માધવ, માખણ અને મોરપીસની જ્યાં વાત થઈ છે, કાનો, કૃષ્ણ, કુબજા અને કાજળની વાત થઈ છે, રસ, રાસ અને રીંસની જ્યાં વાત થઈ છે, ગાય, ગોપી, ગોવાળ અને ગોવર્ધનની જ્યાં વાત થઈ છે, એ મંડપ નીચે આપણે સૌ આનંદ કરવા માટે ભેળા થયા છીએ. ત્યારે સરસ મજાના 2-4 દુહા છંદથી શરૂઆત કરું, પછી જ્યાં સુધી આપણને મજા આવે ત્યાં સુધી આનંદ કરશું. હજી મહેમાનો બધા આવવાના બાકી છે, કોઈ તો બોલાવી લ્યો, કારણ કે પછી આમાં શું થાય, પથારી કરવામાં રાત પડશે તો હું શું ક્યારે. હા, અને ત્યાં સમય એવો છે સાંજે હું તાને એટલા સવારે ઉઠે છે. એવો સરસ મજાનો યમુના નદીનો કાંઠો હોય અને ભગવાન કૃષ્ણ ચંદ્રમણી ગોપીઓની સાથે, રાધાની સાથે, અષ્ટપટરાણીઓની સાથે, સખીઓની સાથે જ્યારે રાસલીલા કરવા માટે ભેળા થાય ત્યારે તો ઘમ મમ ઘુઘરું ગમાંક ઠમ મમ જાંજર ઠમંક.
આજે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું એની પાછળ અમારે રાજનભાઈ અને લવજીભાઈ આ સમગ્ર ડાયરાના ખર્ચના યજમાન થયા છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. જોકે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમની અંદર જે પણ કાંઈ ધન રાશિ ભેળી થશે, તમને મોજ આવે ને અહીંયા આપો કે ઉડાડો કે લખાવો જે કાંઈ જાહેરાત કરાવો, એ તમામ રૂપિયો ધર્મ કાર્યની અંદર વાપરવાનો છે, માટે મન મૂકીને વરસજો. ગમમમ ઘુઘરુ ગમાંગ ઠમમમ જાંજર ઠમાંગ ગમમમ ગમમમ ઘુઘરુ ગમાંગ ઠમમમ જાંજર ઠમાંગ ગમમમ ગુ ગમાંગ ગત નિશાંક ગાવે. જગ 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 મગાટ થગ થગ થઈ થઈ તાત નવતમ તગ દટ નિલાત લલિત લાત લાવે. हथ बत हथ कूथलीन पथ पथ प्रिय सत प्रवीण कथ कथ गंत शेष कीन जुथ नवीन जाचे. हरि हरि यज हैर हैर विकसत सुन बैर बैर पर गट घट बैर पैर नटवर नाचे. અને કવિ કે ભગવાન કૃષ્ણ જ્યારે રાસ કરે છે ત્યારે સંગીતના બધા વાદ્યો છે એ કઈ રીતે વાગતા હતા. આ બાજુ અમારે પ્રકાશભાઈ તબલામાં સંગત કરાવે, એમને જોરદાર તાળીથી વધાવો. અમારે પ્રવીણભાઈ બેન્જોમાં આપને મોજ કરાવે છે, એમને પણ જોરદાર તાળીથી વધાવો. અને અમારા નાનો એવો કાનો આ 2 રૂપિયા ભાર મંજીરા હવા થતા હોનાના કરી બતાવશે, એમને પણ જોરદાર તાળીથી વધાવો. बज त्र्यंबक टोर चाई चाई शरणायु शोर घे घे ब्रज प्रणव ढोल घे घे बोले. जुग 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 बजत जांज टुक टुक मंजीर रंज डुक डुक यू पंग चंग यति पंग डोले. गुंबिया जुंबिया अंबर बदल देवल चोवलिया महलार महल ये लाड गहेल ये निर्छल न जले नलिया. असड गुंबिया जुंबिया अंबर बदल देवल चोवलिया महलार महल ये लाड गहेल ये निर्छल न जले नलिया. इधर गाद या गाद करे करे परिया बलया बलया परिया अजमाल न दो तण कोवरया लण सोई तणी रद संभरिया. सची अति उदास प्रौढ़ शरत रत प्रकाश रमन रास जग निवास चित विलास कीने. मुरली धुन यतिर साल कह रे सुन कर गोपाल तान मान सुलभ तान मन मराल दीने. बजती हुन उठाव बन ठन तन अति बनाव चित व्रत कृत नत उठाव हाव भाव साचे. हरि हरि यज हैर हैर विकसत सुन बैर बैर पर गट घट पैर पैर नटवर नाचे.
તાળી પડો, તાળી પડો, તાળી પડો, તાળી પડો. અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરી કે જેવો શિયાળો ગયો, જેવો ઉનાળો દેપો છે, એવું ને એવું ચોમાસું આવે અને બહુ સારો વરસાદ વરસે. અને જોકે લગભગ બધા બેઠા છીએ, કણબીના છોરું બેઠા છીએ, એટલે વરસાદ તો જોકે 18 વરણને એટલો વાલો હોય, પણ કણબી તો મેજવા માંડીને વાટ જોતા હોય. ત્યારે નવખંડ ની રાણીએ પાવન વાણીએ વાણીએ દાદુર મોર વળે સબદાસ પૂજા હોય ચંડાય શંખન સાવણ માસ જળે સજળે. નવખંડ ની રાણીએ પાવન વાણીએ વાણીએ દાદુર મોર વળે સબદાસ ચડાવે પૂજાય શંકર સાવણ માસ જળે સજળે. પ્રસન્નાર કર નિંદ સેવાય પૂજાય શંકર નામત સદરિયા. તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા મને સોય તણી રત સંભરિયા. પાડો તાળી પડે, વાંધો નહીં, પાડી જ દેવાની. એમાં ક્યાં જીએસટી લાગે છે? એક ભાઈ મને પૂછતા મને કે જીએસટી એટલે હું? મેં કહ્યું જીએસટી એટલે ગોદડા સાલ ટોપા. ₹5100 રેખાબેન રામજીભાઈ ગોટી ઉજળવા તરફથી આવે છે, એમને જોરદાર તાળીથી વધાવો. ભાઈ આંકડો બહુ સારો આવ્યો છે ને આમ જો ઠેઠ ઉજી વરસતા રહેજો. હા, કારણ કે આ છે ને આ બહુ બહાદુરીનું કામ છે. રૂપિયા ઘણાયની પાસે હોય છે, પણ મેકીન મરી જવું, જો બે દુનિયાના નિયમ છે, કાં મેકીન મરી જવું કાં આપીને અમર થઈ જવું. મેકીન મરી ગયા કરતા આપીને અમર થઈ જવા જેવું છે. વાહ બાલ્કની વાહ. આમાંથી કોઈ બાકી હોય ને આના વર્ષે માગા આવે ભાઈ નહીં. હું આટલા ટાઈમથી પ્રોગ્રામ કરું છું ભરતભાઈ, હું જ્યાં વાત કરું ને કે ભાઈ આ બાકી હોય ને માગા આવતા 4-5 જણા ચિંતા હોય. આ એક જ ઓ મેરેટે જેવું છે જેમાં કોઈ વાંધો નથી. અમુક તો એટલા ઓર્ગેનિક વાંઢા છે. હમણાં ગુરુકુળ જોડે પમદી એક ટેમ્પો જતો હતો, તે ગાડી વાળો આગળ થઈને ટેમ્પો ઉભો રાખ્યો, ટેમ્પા પાછળ લખેલું ફેરા માટે મળો. એ કે ભાઈ ફેરા ફરે એવું કંઈક ગોતી ને. ઈ ફેરા નહીં કે સામાન ફેરવવાના ફેરા હોય કયો. હા, હમણાં તો આગળ કાર્ટિંગ છે ને ના બોર્ડ માર્યું રેતી માટે મળો. તો એક ભાઈ ઉભા થયા, આમ ગાડી ઉભી રાખી. કે ભાઈ પગારે 10,000 આપી દો તોય નથી રેતી. એ નહીં કે સણતરની રેતી જોઈતી હોય તો મળો. હમણાં તો એક છોકરો એને પપ્પાને કે પપ્પા, કે શું? 2500 રૂપિયા નીતાબેન મુકેશભાઈ મીઠા પર, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. દર 5 મિનિટે એક ચિઠ્ઠી આવવા જ દેજો. હા, કારણ કે અહીંયા તમે જે આપો છો ને એ વાપરતા નથી પણ વાવો છો, અને વાવો એ ઉગે, અને ઉગે એને કોઈ ન પૂગે. એટલે વાત કરતો હમણાં એક છોકરા